કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે સફળતા કંઈ રાતોરાત નથી મળતી, તેના માટે પ્રયત્નો કરવા પડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે બિલ્ટી મેં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સફળતા, સક્સેસ. હાબિલિટી મેં ખૂબ સરસ રીતે લખ્યું છે કે સફળતા નાના નાના વચનો જે તમારી જાતને આપો છો તેનાથી જ મળે છે, વધે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સફળતાની છે અને આપણા જીવનની છે. જેમ મારા મિત્રો આગળ કહ્યું તેમ કે સફળતા કંઈ રાતોરાત નથી મળતી. એટલે મતલબ એવો છે કે સફળતા માટે આપણે સતત સાતત્યપૂર્ણ રીતે કાર્યો કરવા પડશે. આપણને કોઈ સારો વિચાર આવે છે, તેની ઉપર આપણે કાર્ય કરીએ છીએ. એક દિવસ કરીએ છીએ, બીજે દિવસે નથી કરતા, ત્રીજે દિવસે કરીએ છીએ, પાછા 2 દિવસ નથી કરતા. જેમ આવી રીતે આપણે સાતત્યપૂર્ણ કાર્ય નથી કરતા તો પછી આપણને જેવી જોઈએ છે તેવી સફળતા નથી મળતી. વાત ફક્ત એટલી જ છે કે જે કંઈ કરીએ આપણે સાચું ને સારું કરવા માંગીએ છીએ તેને સતત રીતે, સાતત્યપૂર્ણ રીતે, કન્સિસ્ટન્સીથી કરવું પડશે. અધવચ્ચે જો છોડી દઈશું અથવા સાતત્યપૂર્ણ રીતે નહીં કરીએ તો જે આપણને સંતોષપૂર્વકની ખુશી સાથેની સફળતા મળવી જોઈએ તે નહીં મળે. સફળતા મળશે પણ ફક્ત નામની જ હશે, જેનાથી આપણને ખરેખર સંતોષ અને ખુશી નહીં મળે. એટલે મારા મિત્રો, વાત ફક્ત અહીંયા એટલે જ છે કે જો આપણે ઈચ્છતા હોય કે આપણા જીવનમાં આપણને સતત સફળતા મળ્યા કરે તો તેના માટે સતત પ્રયત્નો કરવા પડશે, સાતત્યપૂર્ણ રીતે કાર્યો કરવા પડશે. જો આપણે સારા અને સાચા રસ્તે સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈશું તો તેના માટે સમય લાગશે, લાંબો રસ્તો હશે, એની ઉપર ચાલવાનું છે અને આગળ વધવાનું છે. આટલું કરવાનું છે અને આપણા મનને પણ સમજાવવાનું છે કે સફળતા કંઈ ટૂંકા ગાળાની વાત નથી. સફળતા માટે લાંબા પ્રયાસો, સતત પ્રયાસો કરવા પડશે. એટલે બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે સતત સાતત્યપૂર્ણ રીતે કામ કરતા રહીએ, આગળ વધતા રહીએ. તો આટલું કરીશું તો સંતોષપૂર્વકની સફળતા ખુશી સાથે આપણને જરૂર મળશે. એટલા માટે અહીંયા હાબિલિટીમાં લખ્યું છે કે સફળતા દરરોજ કરેલા નાના નાના વચનો જે આપણી જાતને નિભાવીએ છીએ તેનાથી વધે છે, તેનાથી મળે છે. થેન્ક યુ.